કોલકાતાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસમાં બનેલી બળાત્કારની ઘટનામાં એક નવો ખુલાસો થયો છે. પીડિતાના પિતાએ કહ્યું કે મારી પુત્રી પર બળાત્કાર થયો નથી, તે ઓટોમાંથી પડીને બેભાન થઈ ગઈ હતી. પિતાનો દાવો છે કે પુત્રીએ કોઈના દબાણમાં આવીને ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 11 જુલાઈના રોજ બની હતી. પીડિતાની ફરિયાદ મુજબ તે વ્યવસાય કાઉન્સેલર છે. આરોપીએ તેને કાઉન્સેલિંગ માટે હોસ્ટેલમાં બોલાવી હતી. ત્યાં તેને નશીલું પીણું આપવામાં આવ્યું હતું અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે MBAના છેલ્લા વર્ષના વિદ્યાર્થી મહાવીર ચોપનવાર ઉર્ફે પરમાનંદ જૈનની ધરપકડ કરી હતી. તેને 19 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.